અહીં આપણે બટેટા કુકરમાં બાફીને તેને ક્રશ કરીને લીધેલ છે. તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, થોડી દળેલી ખાંડ, હળદર, થોડો લીંબુનો રસ ઉમેરી તેને મિક્સ કરી તેનું મિશ્રણ તૈયાર કરેલ છે. બ્રેડની કોર કાપી તેને વણીને વેલણથી વણીને લીધેલ છે. તૈયાર કરેલ બટેટાનો માવો, મેંદાની સ્લરી ને ચીઝ લીધેલ છે. હવે બ્રેડની કોર પર સ્લરી પાથરી બીજી બ્રેડ લગાવશું. ત્યારબાદ બ્રેડ પર બટેટાનો માવો લગાવી તેની પર ચીઝ પાથરી અને બ્રેડનો રોલ બનાવશું. પછી આ રોલ માંથી છરીથી કાપી અને નાના રોલ બનાવશું. ત્યારબાદ તેને તેલમાં તળી લઈશું. ગેસ શરૂઆતમાં ફાસ્ટ પછી મીડિયમ રાખી તળશું. તળેલા રોલને ટમેટાના કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે આપણા મિની ચીઝી વડાપાઉં રોલ.